સહજાન સ્વામી મહારાજની જે ગઢડા પ્રથમનું 10મું વચનામૃત કૃતજ્ઞનું સેવકરામનું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1876 માગસર સુધી 13ને દિવસ શ્રીજી મહારાજ ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે વેંકટાદ્રિથી સેતુબંધ રામેશ્વર જતા હતા. ત્યાં એક સેવકરામ નામે સાધુ હતો. તે શ્રીમદ ભાગવતાદિક પુરાણને ભણ્યો હતો. તે માર્ગમાં ચાલતા માંદો પડ્યો. તેની પાસે રૂપિયા 1000ની સોનામોર હતી, પણ ચાકરી ન કરનારો કોઈ નંબરે માટે રોવા લાગ્યો. પછી તેને અમે કહ્યું કે ચિંતા રાખશોમાં, તમારી ચાકરી અમે કરીશું. પછી ગામને બહાર એક કેળાની ફૂલવાડી હતી. તેમાં એક વડનો વૃક્ષ હતું. તે વડના વૃક્ષને વિશે 1000 ભૂત રહેતા, પણ તે સાધુ ચાલી શકે તેવો રહ્યો નહીં અને અતિશય માંદો થયો. તે ઉપર અમને અતિશય દયા આવી. પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળના પત્ર લાવી ને હાથ એક ઊંચી પથારી કરી આપી. ને તે સાધુને લોહીખંડ બેસણું હતું અને અમે ધોતા ને ચાકરી કરતા. અને તે સાધુ પોતાને જેટલું જોઈએ એટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી, અન્ન તે પોતાના રૂપિયા આપીને મગાવતો. તે અમને લાવી ને રાંધીને ખવડાવતા અને અમો વસ્તીમાં જઈ અને જમી આવતા. અને કોઈ દિવસ તો અમને વસ્તીમાં અન્ન મળતું નહીં ત્યારે અમારા ઉપવાસ થતો. તો પણ કોઈ દિવસ એ સાધુએ અમને એમ કહ્યું નહીં, અમ પાસે દ્રવ્ય છે તે આપણે બેને કાજે રસોઈ કરો અને તમે પણ અમ ભેળા જમો. પછી એમ સેવા કરતે શકે સાધુ 2 માસે કંઈક સાજા થયો. પછી સેતુબંધ માર્ગ સામેશ્વરને માર્ગે ચાલ્યા ત્યારે એનો ભાર 1 મણ હતો. તે અમારી પાસે ઉપડાવતો અને પોતે તો એક માળા લઈ અને ચાલતો અને દેહે પણ સાજો અને 1 શેર ઘી જમીને પચાવે એવો સમર્થ થયો. તો પણ ભાર અમારી પાસે ઉપડાવે અને પોતે અમથો ચાલે. અને અમારી પ્રકૃતિ તો એવી જે કે ભાર નામે એક રૂમાલ પણ રાખતા નહીં. માટે તેને સાધુ જાણીને અમે એનો 1 મણનો ભાર ઉપાડીને ચાલતા. એવી રીતે તે સાધુની અમે ચાકરી કરીને સાજો કર્યો, પણ તે સાધુએ અમને 1 પૈસા ભારનું અન્ન આપ્યું નહીં. પછી અમે તેને કૃતજ્ઞ જાણીને એમના સંગનો ત્યાગ કર્યો.